ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં। તો 14 એપ્રિલ 2025 થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2025 ના રોજ વહેલી સવારે 3:30 થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી। કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા 7મા ભાવના સ્વામી છે, જે હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે। તમને જણાવી દઈએ કે કુંડળીમાં 7મો ભાવ લગ્નને ભાગીદારીનો હોય છે અને જ્યાં 3જા ભાવ વ્યક્તિગત વિકાસ, મિત્રો અને ભાઈ બહેનોનો હોય છે। કુંભ રાશિના જાતકો કારકિર્દીની દ્રષ્ટિએ વાત કરીએ તો આ લોકો કામમાં જે પણ પ્રયાસ કરશે તેમાં ઉત્કૃષ્ટ મેળવવા માટે સક્ષમ બનશે। એની સાથે તમને સાઇટ પર અથવા નવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી શકે છે। સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમે ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તમારા સંબંધોને મજબૂત કરવામાં અને તમારા વિચારો દ્વારા તેમની પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરવામાં સફળ થશો। જેમનો પોતાનો ધંધો વ્યવસાય છે તેઓ નફો તેમજ પ્રગતિ કરી શકશે, ખાસ કરીને જેઓ વાતચીત અથવા ભાઈ બહેન અથવા નજીકના સંબંધીઓ સાથે જોડાયેલા છે। સૂર્યનું આ ગોચર તમને તમારા વ્યાવસાયિક જીવન ઉપર આત્મવિશ્વાસ સાથે તમારી પકડ મજબૂત કરવાની તક આપશે, જેથી તમે સફળતાના માર્ગ ઉપર આગળ વધી શકો। આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો કુંભ રાશિના લોકોને આમાં સકારાત્મકતાનો અનુભવ થશે। સૂર્યના ગોચર ગાળામાં તમારા 3જા ભાવમાં થવાનું છે, જે આવક વૃદ્ધિનો મોકો આપે છે, ખાસ કરી અને એમાં જેનો સંબંધ વાણી, લખવું, બોલવું વગેરે સાથે હોય એવા લોકોને લાભ વધારે થશે। આ લોકોને વિદેશમાંથી પણ રોજગાર કે કામ કરવાનો મોકો મળી શકે છે, જેનાથી તમે ભવિષ્યમાં પ્રગતિ અને સ્થિરતા મેળવવા માટે કંપનીને મજબૂત કરી શકો છો। સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન કુંભ રાશિવાળાનો સંબંધ આપસી સમજણ અને સૌંદર્યથી ભરેલા રહેશે। મેષ રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ તમારી બંનેની વચ્ચે સંચાર કૌશલ્યને બઢાવો આપશે। તમે એકબીજાની સાથે ખુલીને વાત કરવાની સાથે પોતાના જીવનના લક્ષ્યોને સાझा કરતા જોવા મળશો। એવામાં તમારા બંનેના સંબંધો મિત્રો અને પરિવારની સાથે મજબૂત રહેશે। હવે તમે એની સાથે ગહેરાઈથી જોડાઈ શકશો અને એના પરિણામ સ્વરૂપ તમારો અને પાર્ટનરનો સંબંધ સન્માન, ભરોસો અને પ્રેમ પર ટકેલો છે। ભાવનાત્મક રૂપથી જોડાવ થવાથી તમે બંને સંબંધોમાં સંતુષ્ટ નજર આવશો। આરોગ્યની વાત કરીએ તો આ સમયગાળામાં તમારું આરોગ્ય સારું રહેશે અને તમે આરોગ્યનો આનંદ લેતા નજર આવશો। આ ગોચર તમને સાહસ, દૃઢતાથી ભરી દેશે અને એવામાં તમારે ફિટનેસ બનાવી રાખવાના રસ્તામાં આવનારી સમસ્યાઓને નિપટવામાં સક્ષમ તમે બનશો। કુલ મળીને સૂર્યના ગોચર ગાળામાં તમારું આરોગ્ય માનસિક અને શારીરિક રૂપથી સ્થિર રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની। મીન રાશિના લોકો માટે સૂર્ય તમારા 6થા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા ભાવમાં ગોચર કરવાના છે। સૂર્યનું મેષ રાશિનું ગોચર કારકિર્દીમાં સમસ્યાઓ અને પરેશાનીઓ લઈ અને તમારા માટે આવી શકે છે। આ લોકોને કડી મહેનત કરવા છતાં નોકરીમાં પોતાના લક્ષ્ય મેળવવા માટે બાધાઓ સાથે લડવું પડી શકે છે કે પછી કામમાં મોડું થવાની આશંકા છે। એના સિવાય વરિષ્ઠો પાસેથી તારીફ ન મળવાની સંભાવના છે, જેના કારણે તમે મહેસૂસ કરી શકો છો। આ લોકોની ઉપર કામનો બોજ અને જિમ્મેદારીઓ બંને વધી શકે છે, જેના કારણે તમે પોતાને દબાયેલા જોઈ શકો છો। પરંતુ મીન રાશિવાળાના રસ્તામાં તમામ ચુનૌતીઓ આવવા છતાં તમને પ્રગતિનો મોકો પણ મળશે। એટલા માટે આ લોકોએ સહકર્મીઓની સાથે સારા સંબંધ બનાવી રાખવાની જરૂરી છે। આ દરમિયાન તમારા માટે આવું કરવું ફળદાયી બની રહેશે। એની સાથે આ લોકોને નવા મોકા મળશે કે પછી નવા પ્રોજેક્ટ મળવાના રસ્તામાં
આગળ જશો, જેનાથી તમે યોગ્યતાને આવડતને સાબિત કરી શકશો. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યનું ગોચર દરમિયાન તમારે સાવધાની રાખવી પડશે. સૂર્યના ગોચર તમારા બીજા ભાવમાં વિરાજમાન છે, જે પૈસા અને ભૌતિક સુખોનો ભાવ છે, અને એવામાં તમારા ખર્ચમાં વધારો થવાની કે પછી તમારી ઉપર જિમ્મેદારીઓ વધવાની આશંકા છે. આ બધી જ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે તમારે પૈસાનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો પડશે. એની સાથે આર્થિક યોજના બનાવીને ચાલવું પડશે, જેનાથી તમે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખી શકો. પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચરના સમયગાળામાં તમારે વિવાદ કે કંકાસનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારી બંનેની વચ્ચે વાતચીતની કમી કે ગલતફહેમી થવાની સંભાવના છે, જેના કારણે તમારા સંબંધોમાં તણાવ કે વિવાદ ઊભો થઈ શકે છે. તો એવામાં મીન રાશિવાળાને રિલેશનશિપથી આ સમસ્યાઓને દૂર કરવા માટે પાર્ટનર પાસેથી ધૈર્યની સાથે ખુલીને વાત પણ કરવી પડશે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના લોકોએ પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે. જેમ કે સૂર્ય તમારા 6થા ભાવના સ્વામી છે, તો આ તમારા જીવનમાં આરોગ્ય સમસ્યાઓ આપી શકે છે. એની સાથે તણાવ અને ચિંતા પણ તમારા આરોગ્યને પ્રભાવિત કરવાનું કામ કરી શકે છે. એવામાં આ લોકોને ફિટ રહેવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ છે. તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યનું મીન રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો અથવા આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.